નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આદર્શ હાઈ સેકન્ડરી સ્કૂલ અમરાપુર વતી હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 12 ભૂગોળ એમાંનો આજનો પાઠ 7 વ્યાપાર વિશે માહિતી મેળવીશું. એની પહેલાં તો ભાઈ આપણે યુનિટ 3 અને 4 એટલે કે ભાઈ પાઠ 3 અને 4માં દ્વિતીય પ્રવૃત્તિ અને તૃતીય પ્રવૃત્તિ આપણે વ્યાપાર વિશે જાણકારી મેળવી. એના જ અનુસંધાનમાં ભાઈ વ્યાપારના જે ભાગો છે એની વાત કરવાની છે કે ભાઈ વ્યાપાર છે એ રાષ્ટ્રના સંદર્ભમાં જોઈએ તો વિશ્વના સંદર્ભમાં જોઈએ તેનું જો શું મહત્ત્વ છે એની સમજૂતી મેળવીશું. સૌપ્રથમ તો જે પાઠ 7 વ્યાપારના સંદર્ભમાં ચર્ચા કરીએ કે ભાઈ વ્યાપાર કોને કહેશું અથવા તો વ્યાપાર કોને કહેવાય, વ્યાપારના પ્રકારો છે એની સમજૂતી પણ મેળવીશું. વ્યાપાર એટલે શું? તો પ્રથમ તો ચીજ વસ્તુઓ અને સેવાના વિનિમયને શું કહેવાય? વ્યાપાર. વ્યાપાર શાબ્દિક અર્થ છે કે કોઈપણ પ્રકારની ચીજ વસ્તુઓને જે સેવાઓ છે પ્રવૃત્તિઓના વિભાગ તરીકે એનું જે વિનિમય થાય એને શું ગણવામાં આવે છે? તો વ્યાપાર. જેમ જોઈએ વિશ્વમાં જોઈએ ભૂપૃષ્ઠ, આબોહવા, કુદરતી વનસ્પતિ, ખનિજ સંપત્તિ વગેરેમાં પ્રાદેશિક ભિન્નતાઓ છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે વિશ્વના સંદર્ભમાં હોય, ભાઈ ભારતના સંદર્ભમાં લઈએ તો ભાઈ ભારતના સંદર્ભમાં ભૂપૃષ્ઠ છે દરેક ભાગો સરખા નથી. આબોહવાના ભાગો છે બધા ક્ષેત્રમાં સરખી અસર ઉપજાવતા નથી. તેમજ કુદરતી વનસ્પતિ અને ખનિજ સંપત્તિઓ છે એમાં પણ દરેક ભૂમિ ભાગો ઉપર તફાવતો છે. તેની ઉપર વ્યાપાર ઉપર થાય છે. પ્રાકૃતિક ભિન્નતાઓને પરિણામે જે તે પ્રદેશમાં ઉત્પાદિત ખેત પેદાશો અને ઔદ્યોગિક ચીજવસ્તુઓમાં વૈવિધ્યતા જોવા મળે. આજે આપણા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય વિભાગોના સંદર્ભમાં, દિશાના સંદર્ભમાં જોઈએ એ ક્ષેત્રમાં આવતા જે પ્રદેશો છે એમાં વસ્તુનું ઉત્પાદન, ચીજ વસ્તુનું ઉત્પાદન સરખું નહીં જોવા મળે. કેવું છે? ભિન્ન ભિન્ન. તો ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વસ્તુની જરૂર છે એને પહોંચાડવી થાય વિનિમય, એને શું કહેવાય છે? તો વ્યાપાર. જુદા જુદા દેશોની ચીજ વસ્તુઓની અને સેવાઓની જરૂરિયાતો કેવી છે? જુદી જુદી છે. એટલે કે જ્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓની આપલે જુદા જુદા દેશો વચ્ચે થાય ત્યારે પણ શું કહેવાય છે? વ્યાપાર. એક દેશમાં થતી ઉત્પાદિત વસ્તુ બીજા દેશમાં એની જરૂરિયાત હોય છે તો એ ક્ષેત્રમાં એની આયાત અને નિકાસની પ્રતિક્રિયા એ વ્યાપાર છે એ એની સાથે જોડાઈને એ પ્રતિક્રિયા કે વસ્તુની જે ઘટ છે એને પૂરી પાડે છે. પ્રથમ તો આપણે જોઈએ કે ભાઈ વ્યાપારના પ્રકારો. તો વ્યાપારના 2 પ્રકારો છે, એક આંતરિક વ્યાપાર અને બીજું છે આંતરરાષ્ટ્રીય. એના સંદર્ભમાં જોઈએ તો કે ભાઈ આંતરિક વ્યાપાર કોને કહીશું? દેશની અંદર થતી સેવા અને ચીજ વસ્તુની આપલેને આંતરિક વ્યાપાર કહેવાય. ટૂંકમાં દેશની સરહદના અંદર વિસ્તારમાં જે વસ્તુની આપલે થાય ને એને શું કહેવાય? આંતરિક વ્યાપાર. ઉદાહરણ તરીકે ગુજરાતનો ગેસ મહારાષ્ટ્ર ખરીદે તો એને કેવો વેપાર કહેવાય? આંતરિક. કારણ કે એ દેશની અંદરનો વિસ્તાર છે, બહાર નથી. બીજું આંતરરાષ્ટ્રીયના વિરોધી કે ભાઈ ચીજ વસ્તુઓને સેવાની આપલે જુદા જુદા દેશ વચ્ચે થાય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. બીજા અર્થમાં કહી શકીએ સરહદી વિસ્તારની બહાર કે ભાઈ ભારતની વસ્તુ, ઉત્પાદિત વસ્તુ અમેરિકામાં વેચાય અથવા તો અમેરિકા એ વસ્તુને ખરીદે તો એના સંદર્ભમાં એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ઉદાહરણ તરીકે ભારતની મરી મસાલા તેજાની અમેરિકામાં નિકાસ થાય. ત્યાર પછી ભાઈ ભારતના વિદેશી વ્યાપારનો ઇતિહાસ કેવો છે, એટલે કે ભાઈ ભારતનો વિદેશી વ્યાપાર એની હિસ્ટ્રી છે એની વિશે માહિતી મેળવીશું. જોઈએ કે ભાઈ પ્રાચીન સમયમાં લાંબા અંતર સુધી વસ્તુઓનું પરિવહન સલામત ન હતું, તેથી મંદ અંશે વ્યાપાર સ્થાનિક બજારો પૂરતો સીમિત હતો. ભાઈ પહેલાંની વાત છે. અત્યારે આધુનિક પરિવહન આપણે અગાઉના પાઠમાં જોઈએ કે ભાઈ પરિવહનના સાધનો વિકાસ પામી ગયા. જહાજો છે, હવાઈ જહાજો છે, અથવા તો ભાઈ રોડ રસ્તાની પ્રતિક્રિયા, આધુનિક યાંત્રિક ટેકનોલોજીનો વિકાસ થયો. તેના પરિણામે વર્તમાન સંદર્ભમાં જોઈએ તો વિદેશ વ્યાપાર છે એ કંઈક હિસ્ટ્રી એની સુધી, પણ ટૂંકમાં પહેલાં એનું પ્રમાણ કેવું હતું? ભાઈ એક માત્ર સીમિત હતું, પોતાના બજારો પૂરતું સીમિત હતું. કારણ કે એવી સેવાઓ નહોતી. એટલે લોકો મૂળભૂત જરૂરિયાતો, ખોરાક, વસ્ત્ર માટે ખર્ચ કરતા. ઘણા સમય પહેલાં, ઘણા દાયકા પહેલાંની વાત છે કે ભાઈ લોકો ખર્ચ કરતા એની માટે કરતા તો ખોરાક અને વસ્ત્રો માટે.
આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ જોઈએ તો વિનિમય વ્યવસ્થા હતી, જેમાં વસ્તુની પ્રત્યક્ષ આપ-લે કરવામાં આવતી. તમે સોશિયોલોજીમાં પણ ભણ્યા છો કે ભાઈ એક પહેલાં વિનિમય વ્યવસ્થા હતી, જજમાની વ્યવસ્થા, કે ભાઈ વસ્તુના બદલામાં વસ્તુની આપ-લે થતી. અહીંના બજારો પણ ભરાતા, અથવા તો ભાઈ આપણી આસપાસના જે લોકો કોઈ વસ્તુનું ઘઉંનું ઉત્પાદન થયું હોય તો એની સામે જીવન જરૂરિયાતની જે વસ્તુનું ઉત્પાદન એના ક્ષેત્રમાં ન થયું તો એની બદલામાં શું કરતા હતા, વસ્તુની આપ-લે કરતા. જજમાની વ્યવસ્થા, કરારી વ્યવસ્થા નહોતી કે ભાઈ નાણાંની એક આપ-લે નહોતી થતી. આજે પણ ભારતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં જોઈએ જો જરૂરિયાત મુજબની વસ્તુની આપ-લે થાય છે. ઘણા ઓછા એવા ક્ષેત્રો છે અને એ ક્ષેત્રો ટેકા છે કેવા ગ્રામીણ ક્ષેત્રો છે. ગુવાહાટીથી 32 કિમી દૂર જહાંગીર રોડ પાસે જોન બિલી ખાતે મેળો ભરાય. આધુનિક સમયના સંદર્ભમાં પણ ઘણું એનું ઓછું પ્રમાણ છે, જ્યાં વિનિમય વ્યવસ્થા આજે પણ પ્રવર્તે છે. અહીં ત્યાંના નિવાસીઓ પોતાની વસ્તુનું જરૂરિયાત મુજબ આદાન પ્રદાન કરે છે. ત્યાર પછી જોઈએ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ચીજવસ્તુની આપ-લે ઉપરાંત જુદી જુદી સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વ્યાપારની પરંપરા ઘણી જૂની રહી છે, જેમાં ભારતીયો, ચીનાઓ, આરબ, રોમન, યુરોપિયન પ્રજાની વૈશ્વિક વ્યાપારિક સંબંધને વિકસાવવામાં મહત્વનો ફાળો આપે. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખાવવામાં આવે છે. આ માર્ગ પરથી પસાર થતા એના કારવા એટલે કે ભાઈ કાફલો રેશમ, લોખંડનો સામાન, તેજાના વગેરેનો વ્યાપાર કરે છે. જો એક યાદ રાખજો, રેશમ માર્ગ શા માટે નામ પડ્યું? કારણ કે આ માર્ગ ઉપર છે સૌથી વધારે કેની અવર જવર થાય છે, જે કાફલાની, તો રેશમની વસ્તુની અથવા તો લોખંડનો સામાન અને તેજાના વગેરેનો વ્યાપાર થાય, એટલે એને શું નામ આપવામાં આવ્યું છે, તો રેશમ માર્ગ. ત્યાર પછી જોઈએ વ્યાપારની જરૂરિયાત જોઈએ કે વ્યાપારની શું જરૂરિયાત છે. કોઈ પણ પ્રદેશની સેવાઓ અને ચીજવસ્તુની જરૂરિયાતમાંથી વેપાર ઉદ્ભવે. વેપાર ક્યારે ઉદ્ભવે? એની જરૂરિયાત શા માટે? કારણ કે ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ આપણે રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે માર્કેટમાંથી લઈ છીએ તો એમાંથી વ્યાપાર ઉદ્ભવે. રોજિંદા જરૂરિયાતની ચીજ હોય, ભાઈ જરૂરિયાત પૂરી કરવા માટે શું ઉદ્ભવે છે, તો વ્યાપાર. વ્યાપારનું અસ્તિત્વ ઉત્પાદનના વિશિષ્ટીકરણ ઉપર અવલંબે છે. એટલે કે કોઈ પણ દેશની વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનના વિશેષીકરણની પ્રક્રિયાને અપનાવે તો તેનાથી પરસ્પર બંને દેશોની લાભ થઈ શકે છે. વર્તમાન યુગમાં જોઈએ તો વ્યાપાર એ વિશ્વના આર્થિક સંગઠનનો જે શું છે આધાર બન્યો છે. કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મંદ હશે તે દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણવામાં આવે. કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ માટે પણ વ્યાપારને એક ચાલક બળ ગણ્યું. એના થકી જ એ રાષ્ટ્રના સંદર્ભમાં જોઈએ તો એની આર્થિક સ્થિતિ સારી આંકી શકે છે. એટલે વ્યાપાર ઉપર દેશની આર્થિક સ્થિતિ નભે છે. આર્થિક વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો ભાઈ આયાત અને નિકાસ બંનેનું કંઈક મહત્વ છે. જરૂરી કાચો માલ, ટેકનિકલ જાણકારી, ઉપકરણો, યંત્ર સામગ્રી વગેરેને આયાત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે ટાંકી શકીએ વ્યાપારના સંદર્ભમાં એની ઉપયોગિતા રાષ્ટ્ર માટે કે ભાઈ આપણે ધારો કે ઉદાહરણ તરીકે કોઈ ધંધાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, વસ્તુ બનાવીએ છીએ, એ જેટલા પ્રમાણમાં વેચાય એનો વેપાર થાય એટલો જ આપણને લાભ થાય. તો એવી જ રીતે રાષ્ટ્રનું છે. આપણા રાષ્ટ્રની વસ્તુનું ઉત્પાદન બીજા રાષ્ટ્રના સંદર્ભમાં ઉપયોગી બને તો એ રાષ્ટ્રની આર્થિક સ્થિતિ માટે ખૂબ જ જરૂરી છે. પણ ભારત માટે મોટી સમસ્યા છે વસ્તીનું માળખું, એને ગીચતા છે. આ ઉપરાંત જોઈએ કે ભાઈ આયાતનો ઉપયોગ કરી વિનિમય ચીજ વસ્તુઓની અને સેવાની નિકાસ કરવામાં આવે છે. આમ દેશના વિકાસમાં આયાત અને નિકાસ બંનેનું કેવું મહત્વ છે, તો વધુ મહત્વ છે. ત્યાર પછી જોઈએ ભાઈ ભારતના વિદેશી વ્યાપારની બદલાતી તરાહ સમજાવું કે ભાઈ ભારતનો જે વિદેશી વ્યાપાર છે એની જે બદલાતી ભાઈ દિન પ્રતિદિન એની જે સ્થિતિ છે એમાં બદલાવ આવ્યો છે. પ્રથમ તો જોઈએ કે ભાઈ ભારતમાં વિદેશી વ્યાપારની તરાહમાં નિરંતર પરિવર્તનો આવ્યા છે. એની પહેલાં ભાઈ ભારતના વિદેશી વ્યાપારની જે દિશા છે એ 1991 પછી ભારતને અપનાવેલી ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ નીતિના પરિણામે ભારત જેવો વિકાસશીલ દેશ વિકસિત દેશોના ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની જે હરીફાઈ છે એ સક્ષમ
બનવા લાગ્યો છે. તો 1991માં જે ભારતના સંદર્ભમાં ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને જે ખાનગીકરણની પ્રક્રિયા આવી, તમે અગાઉના 11મા ધોરણ કે 10મા ધોરણના ભાઈ સામાજિક વિજ્ઞાનની 11મામાં સમાજશાસ્ત્રમાં પણ તમે જોઈ ગયા છો કે ભાઈ ભારતમાં 1991 અને અર્થશાસ્ત્રમાં જોઈ ગયા છો કે ભાઈ ભારતમાં આવેલી 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ નીતિએ છે રાષ્ટ્રના વ્યાપારને ખુલ્લું સમર્થન પૂરું પાડ્યું છે. ઉદારીકરણ એક ભાઈ ધંધાકીય માળખામાં એક ઉદારતાના સંદર્ભમાં, પહેલાં એક નિયંત્રણો હતા ધંધાના સંદર્ભમાં કે ભાઈ ઉત્પાદિત વસ્તુઓનું એનું પ્રમાણ જ ગવર્મેન્ટ નક્કી કરતું હતું, નિયંત્રણો, પણ ધંધામાં એને છૂટ મળી. ઉદારીકરણ કે ભાઈ આજે તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય ગમે એટલું કરી શકો છો અને વેચાણ કરી શકો છો. ખાનગીકરણ થયું કે ઘણા બધી જાહેર એવી મિલકતો હતી કે જેને કોઈ ખાનગી વ્યક્તિના સંદર્ભમાં સૌ, એને પરિણામે પણ રાષ્ટ્રના સંદર્ભમાં વિકાસ થયો. વૈશ્વિકીકરણ કે આજે કોઈ પણ વસ્તુઓ છે જરૂરિયાતની તમે વિદેશમાંથી મેળવી શકો છો અથવા તો પોતાની વસ્તુ વિદેશમાં વેચી શકો છો. પ્રથમ તો જોઈએ કે ભાઈ ભારતના વિદેશ વ્યાપારની બદલાતી જે તરાહો છે એમાં એ બદલાવ આવ્યો છે કે ભાઈ 1991 પછીનો. પ્રથમ તબક્કો જોઈએ 18મી સદી સુધી ભારત દ્વારા નિર્માણ પામેલી વસ્તુઓની આરબ દેશો અને યુરોપમાં નિકાસ થતી હતી. પ્રથમ કે ભાઈ ભારતમાં 18મી સદીની વાત છે, જે નિર્માણ પામેલી વસ્તુઓ છે એ કયા દેશમાં છે એ સામાન્ય રીતે નિકાસ થતી. ભાઈ યુરોપિયન જે દેશો છે, આરબી દેશો છે, એમાં પ્રાચીન સમયમાં જોઈએ તો ભારતમાં ગરમ મસાલા, સૂકા મેવો, રેશમી કાપડ તેમજ રત્નોની વિશ્વ બજારમાં ખૂબ જ માંગ હતી અને વિશ્વના મોટાભાગના દેશો સાથે ભારત વ્યાપારી સંબંધી જોડાયેલો હતો અને જોડાયેલો જોવા મળતો હતો. બીજું કે ભાઈ દ્વિતીય તબક્કો જોઈએ તો ભાઈ અંગ્રેજી શાસન દરમિયાન જોઈએ તો વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિની ફળ સ્વરૂપે ભારતમાંથી પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ વિશેષ જોવા મળતી હતી. જ્યારે બ્રિટન જેવા દેશોમાં ઔદ્યોગિક પેદાશની આયાત કેવી થતી હતી તો સવિશે થતી જોવા મળતી હતી. ભાઈ દ્વિતીય તબક્કો હતો એ અંગ્રેજી શાસન દરમિયાન જે થયેલી જે ઔદ્યોગિક ક્રાંતિ એનો તબક્કો. ભાઈ 18મી સદીમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થયેલી દ્વિતીય તબક્કો એની ઉપર સવિશે કે વિદેશી વ્યાપારો છે, ભારતની વિદેશી વ્યાપારની જે તરાવો છે એમાં ઘણી બધી અસરો ઉપજાવી હતી. અને છેલ્લો છે તૃતીય તબક્કો કે ભાઈ ભારતની આઝાદી પછી ભારતના ઉદ્યોગનો વિકાસ થયો. ભાઈ સંચાર અને પરિવહનના ક્ષેત્ર ટેકનોલોજીના વિકાસનો સીધો લાભ વિદેશી વ્યાપારને થયો. ખાસ કરીને જે આપણે અગાઉ વાત કરી 1991 પછી ભારતમાં સરકારે વિદેશી વ્યાપારને વેગ મળે એ માટે અપનાવેલી નીતિના સારા પરિણામો મળ્યા. તો 1991માં જે નીતિ અપનાવી હતી કઈ હતી એ ખાસ યાદ રાખવાનું, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, જેને પણ નામે આંતરરાષ્ટ્રીય બજારની જે સેવાઓ જે ક્ષેત્ર છે એનો ભારતનો વ્યાપ વધી રહ્યો છે. એમાં ખાસ કરીને જોઈએ તો સોફ્ટવેર ક્ષેત્ર તેની માંગ વધી રહી છે. ત્યાર પછી જોઈએ ભાઈ મુક્ત વ્યાપારી પ્રદેશો. એની પહેલાં ભાઈ ભારતનો વિદેશી વ્યાપાર અને આયાત અને નિકાસ આપણા યુનિટ ભાઈ નવા અભ્યાસક્રમના સંદર્ભમાં એને બાદ કરેલો વિષય ભાઈ અભ્યાસક્રમના સંદર્ભમાં છે તો એની વધારે ચર્ચા નહીં કરીએ. પણ એની પહેલાં ભાઈ મુક્ત વ્યાપાર પ્રદેશો છે કે ભાઈ મુક્ત વ્યાપારી પ્રદેશો ક્યાં છે, આકૃતિ સહિત સામાન્ય રીતે દર્શાવ્યા છે કે ભાઈ મુક્ત વ્યાપારી પ્રદેશો એટલે કે એવા વિસ્તાર જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરીને આયાતી માલ પરની જકાત નાબૂદ કરવામાં આવી હોય અથવા તો ઓછી કરવામાં આવી હોય તો આ નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય. દાખલા તરીકે જો ઉદાહરણ આપ્યું છે કંડલા બંદર, કર્ણાટક બેંગલુરુ ખાતે આવેલો ઇન્ટરનેશનલ ટેન્ક પાર્ક. કહેવાનું તાત્પર્ય મુક્ત વ્યાપારી પ્રદેશો આપણે અગાઉ વાત કરી 1991માં જે નીતિ અપનાવી ઉદારીકરણ, ઉદારતા આપી એના સંદર્ભમાં છે કે જે ઔદ્યોગિક એકમો છે એની ઉપર જે ટેક્સ લાગવામાં આવ્યો એને માફ કરવામાં આવે, કે જે જકાતો લાગવામાં આવી હોય એને નાબૂદ કરવામાં આવે, એને મુક્ત વ્યાપારી પ્રદેશો કહેવાય. ઉદાહરણ આપ્યું છે કે ભાઈ કંડલા બંદર એ પણ મુક્ત વ્યાપારી પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમો પોતાની મુક્ત રીતે જકાત ભર્યા વગર અથવા ઓછું જકાત ભરીને પણ પોતાનો ધંધાકીય માળખું છે એ ચલાવી શકે છે અથવા ઉત્પાદન કરી શકે છે. વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે એ માટે આ મુજબના પગલાં ભરવામાં આવે છે કે ખાસ કરીને જોઈએ કોઈ પણ રાષ્ટ્ર છે એની વાત કરીએ એનો વિકાસનો વેગ ક્યારે મળી શકે તો એની માટેના જે પગલાઓ છે એક છે
ખાસ આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી, તેમજ કરનું માળખું સરળ અને કેવું બનાવવું, હળવું બનાવવું, લાયસન્સ પ્રથા કેવી કરવી તો રદ કરવી, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવું, જેટલું વિદેશી રોકાણ થાય એટલો જ રાષ્ટ્રના સંદર્ભમાં એ સંપત્તિઓ છે કે ભાઈ ભારતના સંદર્ભમાં એ સસ્તા દરે મળી શકે અથવા કોઈ પણ દેશના સંદર્ભમાં હોઈ શકે, તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે જરૂરી પાયાની સગવડો પણ આપવી. છેલ્લું છે ઉદ્યોગના લક્ષ્યને પહોંચી વળવા કામદાર હિતના કાયદાઓના છૂટછાટ આપવી, તેમજ દેશમાં જુદા જુદા સ્તરે અથવા તો સ્થાનો વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવે, જેમ કે ગુજરાતમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, તેમજ કર્ણાટકમાં બેંગલુરુ ખાતે આવેલો ઇન્ટરનેશનલ ટેક પાર્ક જાણીતો છે કે જે મુક્ત વ્યાપાર પ્રદેશ તરીકે ઓળખાવવામાં આવે છે, કે જેને પરિણામે ધંધાકીય માર્ગો પોતાનું મુક્તપણે વસ્તુનું ઉત્પાદન કરી શકે. ત્યાર પછી છે વ્યાપારી સંબંધોની સમસ્યા, કે ભાઈ વ્યાપારિક જે સંબંધો છે એની જે સદસ્યતા પર કંઈક ને કંઈક બાબતો અસર કરે છે. એમાં જોઈએ કે ભાઈ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો મુખ્ય આધાર કેટલાક વ્યાપારી સંઘો છે, જેમાં વ્યાપારી સંઘો એટલે કે એવા દેશનો સમૂહ છે જેમની વચ્ચે વ્યાપારી સંબંધની સામાન્ય પ્રણાલી કામ કરતી હોય છે. એટલે કે વિશ્વના મોટાભાગના વ્યાપાર આ સંબંધની સમજૂતી જોઈએ તો ભાઈ આ સંઘો સદસ્યતા ઉપર 3 બાબતો અસર કરે છે. એક તો અંતર, બીજું છે પરંપરાગત સંબંધો અને ત્રીજું છે ભૂ રાજનૈતિક સહયોગ. અંતર એટલે વસ્તુના વ્યાપારના સંદર્ભમાં, પરંપરાગત સંબંધો કે જે ક્ષેત્રના સંદર્ભમાં જોડાયેલા વિભાગો છે, ભૂ રાજનૈતિક સહયોગ એટલે ભાઈ એ ક્ષેત્રમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એની સાથે ભાઈ ધંધાકીય માળખા સાથે ભૂ રાજકીય એ ક્ષેત્રના રાજકીય જે સંબંધો કેવા છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો જોઈએ કે ભાઈ બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વારો કહેવાય છે. સૌપ્રથમ તો કે ભાઈ બંદરો છે એને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વારો છે શા માટે અથવા તો કઈ રીતે ઓળખાવવામાં આવે છે તેની પહેલાં તો જોઈએ ભાઈ દુનિયાના જુદા જુદા ભૂમિખંડોના દેશો કે પ્રદેશોની ચીજવસ્તુઓની જે હેરફેર માટે જે દરિયાઈ જળમાર્ગ આગવું સ્થાન ધરાવે છે, જેમ કે બંદર ઉપર નિકાસ માટે પીઠ પ્રદેશ આવતી જે ચીજવસ્તુઓ છે જે સ્ટીમરમાં ચડાવી દેવામાં આવતી નથી, તેવી જ રીતે આયાત કરેલી ચીજવસ્તુઓ છે એલેના જે પીઠ પ્રદેશોમાં મોકલી દેવામાં પણ આવતી નથી. તો આવા ક્ષેત્ર ઉપર છે આંતરરાષ્ટ્રીય વેપારનું જે પ્રવેશ દ્વાર બંદર છે એ કઈ રીતે ઓળખાય છે. બંદર એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ વ્યાપાર અને ભૂમિ પરના વ્યાપાર વચ્ચેનો સંબંધ વહાણો કે સ્ટીમરો અને ભૂમિ પરના પરિવહનના સાધનો દ્વારા જાળવી શકાય છે. એટલે કે ભાઈ બંદર એ દરિયાઈના આસપાસના જે ક્ષેત્રમાં એટલે કે દરિયાઈ વ્યવહાર અને ભૂમિ પરના વ્યવહાર સાથે એને વહાણો અને સ્ટીમરો સાથે એના પરિવહનના સાધન તરીકે એની જોડાઈને કાર્ય કરે છે. દુનિયામાં જુદા જુદા ભૂમિખંડોના દેશો કે પ્રદેશની ચીજવસ્તુઓની હેરફેર માટે દરિયાઈ જળમાર્ગ આગવું સ્થાન ધરાવે છે. બીજું કે ભાઈ બંદર ઉપર નિકાસ માટે એના જે પીઠ પ્રદેશમાંથી આવતી ચીજવસ્તુઓ સ્ટીમરમાં ચડાવી દેવામાં આવતી નથી, તેવી જ રીતે આયાત કરેલી ચીજવસ્તુઓ તાત્કાલિક પીઠ પ્રદેશમાં મોકલી દેવામાં પણ આવતી નથી. ચીજોને ધક્કા ઉપર એકત્રિત કરી બંદર વિસ્તારમાં રહેલા ગોદામો સંગ્રહ છે એ ક્ષેત્રમાં કરવામાં આવે છે. તેમજ માલ મોકલવા માટે તાત્કાલિક વ્યવસ્થા ન થાય તો માલના સંગ્રહ માટે ગોદામોની વ્યવસ્થાઓ હોય છે. તેમજ કોઈપણ બંદર દ્વારા આયાત કરવામાં આવતી તેમજ નિકાસ કરવામાં આવતી ચીજ વસ્તુઓ અને તેના પુરવઠા પર તેના પીઠ પ્રદેશો વિકાસ વિશે અનુમાન કરી શકાય. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય કોઈપણ બહાર દેશમાંથી વસ્તુઓ છે અથવા તો બંદર ક્ષેત્રમાં ઉતરે છે, દરિયાઈ ક્ષેત્ર જે એ આસપાસના જે ગોદામો છે એમાં ચીજ વસ્તુઓનો શું થાય છે, સંગ્રહ થાય છે. એની દ્વારા એટલે જ ભાઈ બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પ્રવેશ દ્વાર કહેવાય છે, કે જેની દ્વારા છે એ વસ્તુઓ છે એ એકબીજા ઉપર ભાઈ એ ક્ષેત્રમાંથી જે ક્ષેત્રની જરૂરિયાતો છે એને પરિપૂર્તિ માટે ઉપયોગી બને છે. દુનિયાના બંદરનો વિકાસ જે તે પ્રદેશના સમુદ્ર કિનારની પ્રાકૃતિક રચના
માંગ, વસ્તી અને વિશિષ્ટતા વગેરે ઉપર અસર કરે છે કે આધાર રાખે છે. કોઈ પણ રાષ્ટ્ર છે એના વ્યાપાર ઉપર સૌથી વધારે અસર ઉપજાવતું હોય ને એ બંદર છે. એટલે જ શું કીધું છે, બંદર આંતરરાષ્ટ્રીય વ્યાપારનું શું છે, પ્રવેશ દ્વાર છે. કારણ કે પૃથ્વીના એક વિભાગ તરીકે જોઈએ તો 3 ભાગ પાણી અને 1 ભાગ જમીનના સંદર્ભમાં છે. તો સૌથી વધારે વ્યાપારના જે ક્ષેત્રો છે એ અસર ઉપજાવે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં, તો એ દરિયાઈ માર્ગ દ્વારા છે. તો કયા દ્વારા બંદરો દ્વારા સંભવી શકે છે. બંદર એક એવું સ્થળ છે જ્યાં દરિયાઈ વ્યાપાર અને ભૂમિ પરના વ્યાપાર વચ્ચેનો સંબંધ છે એ વાહનો અને સ્ટીમરો દ્વારા છે એ જોડાયેલો છે, જાળવવામાં આવે છે. બંદરો છે એમાં જોઈએ કે ભાઈ એના પ્રકારો છે કે ભાઈ દરિયાઈ બંદર, પછી છે નંદી બંદર, પછી છે સરોવર બંદર, નહેર બંદર અને છેલ્લું છે ફેરી બંદર. એટલે કે ભાઈ 5 બંદરો છે એના પ્રકાર છે. દરિયાઈ બંદર દરિયાના સંદર્ભમાં, નદી બંદર નદીની આસપાસ જોડાયેલા જે ક્ષેત્રો છે એ વસ્તુના વેપાર માટે, સરોવર ક્ષેત્ર છે એની આસપાસના સરોવર બંદરો છે, તેમજ નહેર ક્ષેત્ર છે એની સાથે જોડાયેલા નહેર બંદરો છે અને ફેરી બંદરો છે. એટલે ટૂંકમાં જે 7મો પાઠ છે કે જે વ્યાપાર છે એની જે જરૂરિયાત છે રાષ્ટ્રના સંદર્ભમાં જોઈએ, આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે જોઈ શકીએ કે ભાઈ ભારતના સંદર્ભમાં કે ભાઈ એવી જ રીતે વિશ્વના સંદર્ભમાં પણ એની જરૂરિયાત છે કે ભાઈ વ્યાપાર વગર કોઈ પણ રાષ્ટ્ર છે એનો આર્થિક વિકાસ શક્ય નથી. જેમ અગાઉ પણ વાત કરી કે ભાઈ જો વ્યાપાર છે એ પહેલાં એવી કોઈ સ્થિતિ નહોતી, કરારી વ્યવસ્થા, જજમાની વ્યવસ્થા હતી. વસ્તુના બદલામાં વસ્તુની આપ-લે થતી હતી. એ સમય જોઈ લો. વર્તમાન સંદર્ભનો સમય છે કરારી વ્યવસ્થા, વસ્તુના બદલામાં નાણાં પૂરા પાડવામાં આવે છે. જે રાષ્ટ્ર જેટલા વ્યાપારના સંદર્ભની તકો વધારે હોય તો એ રાષ્ટ્રનો આર્થિક વિકાસની તકો કેવી છે, વધારે છે. બીજું આ પાઠમાં એ પણ સમજૂતી આપી છે કે ભાઈ 1991માં જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવી ભારતે, એને પરિણામે રાષ્ટ્રમાં જોઈએ તો ઘણો બધો વિકાસ થયો છે. આજે ટેલિવિઝન જોઈએ, રેફ્રિજરેટર જોઈએ, આવા જે સંસાધનો છે 1991 પછી હરેક ઘરમાં પહોંચ્યા છે. તો એની પાછળનું કારણ જે વ્યાપારીની જે નીતિ છે એમાં બદલાવ આવ્યો હોય. તો વ્યાપારની શું જરૂરિયાત છે એના સંદર્ભમાં છે 7મા પાઠમાં એ સમજૂતી પૂરી પાડી છે. થેન્ક યુ.